गुजरात सहित समग्र देशभर में चौमासाए जमावट करी है। चौमासु आगळ वधी रह्यु छे त्यारे उत्तर पूर्वीय विस्तारथी उत्तर दक्षिण विस्तार में हाल जोरदार वरसाद वरसी रह्यो छे। चारे तरफ पाणी ज पाणीना दृश्यो देश में जोवा मळी रह्या छे, जेने लईने अनेक विस्तार में जनजीवन खोरवायुं छे। तो बीजी तरफ हवामान विभागे वरसादने लई अनेक विस्तार में येलो अने ऑरेंज एलर्ट जारी कर्युं छे। देशभर में ચોમાસાએ આપી દસ્તક। उत्तर भारत थी लई दक्षिण भारत सुधी हाहाकार। ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે અને તે ઝડપી ગતિએ ઉત્તર ભારતમાં આગળ વધી રહ્યું છે। શુક્રવારે તેણે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં પ્રવેશ કર્યો હતો। હવે ફક્ત દિલ્હી, હરિયાણા, ચંદીગઢ અને પંજાબમાં ચોમાસાનું આગમન બાકી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસમાં આ રાજ્યોની અંદર પણ ચોમાસું દસ્તક આપી શકે છે, જેનાથી સમગ્ર ઉત્તર ભારત વરસાદી માહોલમાં ભીંજાઈ જશે। હાલ ચોમાસાએ રાજસ્થાનના 50% વિસ્તારને આવરી લીધો છે અને 30 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ પણ જાહેર કરાયું છે। જો કે કેટલાક જિલ્લાઓની અંદર ભારે વરસાદ પણ વરસી રહ્યો છે, તો મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ 56 જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગે પૂર્વી ઉત્તર પ્રદેશ અને પૂર્વી મધ્યપ્રદેશમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, તો બીજી તરફ પશ્ચિમ બંગાળમાં પુરુલિયા વિસ્તારમાં સતત વરસી રહેલા વરસાદને કારણે પૂરની સ્થિતિ પણ સર્જાઈ ચૂકી છે, જેને લઈ લોકો સુરક્ષિત જગ્યાએ જવા પણ મજબૂર બન્યા છે। આગામી 2 દિવસ માટે હવામાન વિભાગે દેશના વિવિધ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે। 22 જૂને હિમાચલ, ઉત્તરાખંડ, બિહાર, ગુજરાત, આસામ, મેઘાલય, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કોંકણ, ગોવામાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। જ્યારે 23 જૂને હિમાચલ, સિક્કિમ, બંગાળ, મધ્યપ્રદેશ, પૂર્વી રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય મહારાષ્ટ્ર અને કોંકણ ગોવા માટે પણ ઓરેન્જ એલર્ટ જાહેર થયું છે। આ ઉપરાંત રાજસ્થાન, પંજાબ, તેલંગાણા, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, તટીય કર્ણાટક, કેરળ સહિતના રાજ્યોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત થઈ છે, તો કેટલાક વિસ્તારોમાં વીજળી પડવાની પણ ઘટનાઓ બની રહી છે, જેમાં રાજસ્થાનના સીકરમાં ખેડૂતનું મોત પણ થયું છે। તો બીજી તરફ મહારાષ્ટ્રના નાસિકમાંથી પસાર થતી ગોદાવરી નદીમાં પણ અચાનક પૂર આવી જતા અનેક વાહનો પાણીમાં તણાયા હતા। દેશભરમાંથી વરસાદની તસવીરો સામે આવી રહી છે, જે ચોમાસાની તીવ્રતા દર્શાવે છે। પશ્ચિમ બંગાળ બાદ ઝારખંડના બોકારોની અંદર ભારે વરસાદ વરસ્યો છે, જેને લઈ તેનું ઘાટ બંધનું જળસ્તર વધતા નજીકના અનેક વિસ્તારોમાં જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે। તો આસામના ગુવાહાટીમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેનાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાની અંદર વ્યાસ નદી ગાંડીતુર બની છે, જેના પર આવેલો વિક્ટોરિયા બ્રિજ પણ પ્રભાવિત થયો છે। બ્યુરો રિપોર્ટ, GST।